પ્રશ્ન 1. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? એ. પશ્વખંડ, બી. અગ્રખંડ, સી. નિમ્નખંડ, ડી. મધ્યખંડ. સાચો જવાબ છે બી. અગ્રખંડ. પ્રશ્ન 2. વિશ્વમાં પ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? એ. ફ્રાન્સ, બી. ચીન, સી. ઇંગ્લેન્ડ, ડી. અમેરિકા. સાચો જવાબ છે ડી. અમેરિકા. પ્રશ્ન 3. કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે? એ. નૈસર્ગિક બુદ્ધિ, બી. સાંગીતિક બુદ્ધિ, સી. અવકાશીય બુદ્ધિ, ડી. ભાષાકીય બુદ્ધિ. સાચો જવાબ છે એ. નૈસર્ગિક બુદ્ધિ. પ્રશ્ન 4. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? એ. 120 થી 130, બી. 90 થી 109, સી. 80 થી 89, ડી. 70 થી 79. સાચો જવાબ છે બી. 90 થી 109. પ્રશ્ન 5. સ્ટેનફર્ડ બીની બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોણે રજૂ કરેલી? એ. વેક્સલર, બી. બીને, સી. સાયમન, ડી. પ્રોફેસર ટર્મન. સાચો જવાબ છે ડી. પ્રોફેસર ટર્મન. પ્રશ્ન 6. વ્યક્તિગત માપન માટે કોની કસોટી પ્રખ્યાત છે? એ. સાયમન, બી. ક્રિપ્સ, સી. વેક્સલર, ડી. રોરશાક. સાચો જવાબ છે બી. ક્રિપ્સ. પ્રશ્ન 7. શાબ્દિક શિક્ષણના પ્રણેતા તરીકે કોણ ઓળખાય છે? એ. ટર્મન, બી. સ્ટર્નબર્ગ, સી. એબિંગહોસ, ડી. ગાર્ડનર. સાચો જવાબ છે સી. એબિંગહોસ. પ્રશ્ન 8. ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી? એ. ડૉક્ટર રાઈસ, બી. ડૉક્ટર કૃષ્ણકાંત દેસાઈ, સી. પ્રેમિલાબેન ફાટક, ડી. મહાલન બિસ. સાચો જવાબ છે ડી. મહાલન બિસ. પ્રશ્ન 9. કોઈ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચહેરા પર એકસાથે ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે? એ. સમકાલીન, બી. ધ્યાન, સી. ક્રમિક, ડી. સર્જકતા. સાચો જવાબ છે એ. સમકાલીન. પ્રશ્ન 10. પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? એ. રેવન, બી. સ્ટર્નબર્ગ, સી. ટર્મન, ડી. સાયમન. સાચો જવાબ છે સી. ટર્મન. પ્રશ્ન 11. અંગુલી ચાપલ્ય કસોટી કોની છે? એ. પ્રેમિલાબેન ફાટક, બી. ડૉક્ટર ભાટિયા, સી. પી. ડી. પટેલ, ડી. કે. જી. દેસાઈ. સાચો જવાબ છે બી. ડૉક્ટર ભાટિયા. પ્રશ્ન 12. મુશ્કેલ પરિસ્થિતિમાં રસ્તો શોધવાની શક્તિને શું કહે છે? એ. ગ્રહણ શક્તિ, બી. હોશિયાર, સી. સૂઝ, ડી. વિવેક શક્તિ. સાચો જવાબ છે સી. સૂઝ. પ્રશ્ન 13. યોગ્ય કે અયોગ્યના તફાવત ઓળખવાની શક્તિને શું કહે છે? એ. વિવેક શક્તિ, બી. ચપળતા, સી. સૂઝ, ડી. ચતુરાઈ. સાચો જવાબ છે એ. વિવેક શક્તિ. પ્રશ્ન 14. નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિને શું કહે છે? એ. માનસિક સજાગતા, બી. ગ્રહણ શક્તિ, સી. હોશિયાર, ડી. વિવેક શક્તિ. સાચો જવાબ છે બી. ગ્રહણ શક્તિ. પ્રશ્ન 15. અન્ય વ્યક્તિઓની સમજ કે અપેક્ષા કરતાં અવનવું કાર્ય કરવાની શક્તિને શું કહે છે? એ. વિવેક શક્તિ, બી. ગ્રહણ શક્તિ, સી. સૂઝ, ડી. ચાલાકી.
સાચો જવાબ છે ડી ચાલાકી. પ્રશ્ન 16. સાર્થ જોડણી કૂચ કઈ સંસ્થા દ્વારા જાહેર થાય છે? એ ગુજરાત વિદ્યાપીઠ, બી ગુજરાત વિદ્યાભવન, સી ગુજરાતી સાહિત્ય પરિષદ, ડી વર્નાક્યુલર સોસાયટી. સાચો જવાબ છે એ ગુજરાત વિદ્યાપીઠ. પ્રશ્ન 17. સંકેતાંકન સંચય પુનઃપ્રાપ્તિ પ્રત્યાભિજ્ઞા કઈ મનોવૈજ્ઞાનિક સંકલ્પનાના તબક્કા છે? એ વિચાર, બી સામાન્યકરણ, સી સ્મરણ, ડી બુદ્ધિ. સાચો જવાબ છે સી સ્મરણ. પ્રશ્ન 18. બાળકોનું બુદ્ધિયોગ શોધવાનું સૂત્ર કોણે તૈયાર કર્યું છે? એ ડૉક્ટર કામડે, બી સાયમન, સી આલ્ફ્રેડ બીને, ડી વિલિયમ સ્ટર્ને. સાચો જવાબ છે ડી વિલિયમ સ્ટર્ને. પ્રશ્ન 19. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? એ સામાન્ય બાળકો, બી મંદબુદ્ધિ, સી અતિ તેજસ્વી, ડી અંધત્વ ધરાવતા. સાચો જવાબ છે એ સામાન્ય બાળકો. પ્રશ્ન 20. ફ્રાન્સના ડૉક્ટર આલ્ફ્રેડ બીને અને સાયમને કયા વર્ષમાં બુદ્ધિમાપનના કાર્યનો આરંભ કર્યો હતો? એ ઈસવીસન 1903માં, બી ઈસવીસન 1905માં, સી ઈસવીસન 1907માં, ડી ઈસવીસન 1904માં. સાચો જવાબ છે બી ઈસવીસન 1905માં. પ્રશ્ન 21. કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી હોય છે? એ સંદર્ભગત બુદ્ધિ, બી અવકાશીય બુદ્ધિ, સી ઘટકીય બુદ્ધિ, ડી અનુભવજન્ય બુદ્ધિ. સાચો જવાબ છે સી ઘટકીય બુદ્ધિ. પ્રશ્ન 22. બુદ્ધિમાં કુલ 150 ઘટકો હોય છે. કયા મનોવૈજ્ઞાનિકનો મત છે? ગિલફર્ડ, બી સ્પીયરમેન, સી જેપી દાસ, ડી સ્ટર્નબર્ગ. સાચો જવાબ છે એ ગિલફર્ડ. પ્રશ્ન 23. કોના દ્વારા ભાષાને સાંસ્કૃતિક અસરથી મુક્ત બુદ્ધિ કસોટી રચવામાં આવી? એ વેક્સલર, બી ટર્મન, સી ફોકમેન, ડી રેવન. સાચો જવાબ છે ડી રેવન. પ્રશ્ન 24. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે દર્શાવ્યો? એ ગિલફર્ડ, બી થર્સ્ટન, સી ગાર્ડનર, ડી સ્પીયરમેન. સાચો જવાબ છે એ ગિલફર્ડ. પ્રશ્ન 25. વિશ્વમાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? એ કેજી દેસાઈ, બી સ્ટેનફર્ડ બીને, સી વેક્સલર, ડી સાયમન અને બીને. સાચો જવાબ છે બી સ્ટેનફર્ડ બીને.